રાષ્ટ્રકક્ષાના ગણિત મહોત્સવમાં શેઠ એમએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો। ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ અને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે સાયન્સ સિટી અમદાવાદ ખાતે 18મા રાષ્ટ્રીય ગણિત મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓએ સાયન્સ સિટી અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ગણિત મોડેલ અને ગણિત નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। 18મા રાષ્ટ્રીય ગણિત મહોત્સવમાં 18 રાજ્યોના 250થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો, જેમાં શેઠ એમએન શાળાના વિદ્યાર્થીઓ પટેલ કર્મ દિનેશભાઈ અને રાવળ ઋષિલ પ્રકાશભાઈએ ચતુષ્કોણના પ્રકારો અને તેના ક્ષેત્રફળની સમજનું ગાણિતિક મોડેલ રજૂ કર્યું હતું, જ્યારે પટેલ જોર્ક વિકાસકુમારે ગણિત આધારિત નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ત્યારે શેઠ એમએન હાઈસ્કૂલના આ વિદ્યાર્થીઓએ ગણિત મોડેલમાં તૃતીય નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે ગણિત નિબંધ સ્પર્ધામાં પટેલ જોર્ક વિકાસકુમારે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જેમને શાળાના મદદનીશ શિક્ષક ડોક્ટર અલ્પેશ કુમાર પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાયન્સ સિટી ખાતે યોજાયેલા 18મા રાષ્ટ્રીય ગણિત મહોત્સવમાં ભારતના નામાંકિત ગણિતશાસ્ત્રી જેવા કે શ્રી ડોક્ટર CK ઘોષ, ડોક્ટર બ્રિગેડિયર કડાપટ્ટી, ભાભા એટોમેટિક રિસર્ચ સેન્ટર બોમ્બેના સિનિયર સાયન્ટિસ્ટ ડોક્ટર જે રાવલ, સાયન્સ સિટીના જનરલ મેનેજર પારેખ, ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ડોક્ટર ચંદ્રમૌલી જોશી, સેક્રેટરી ડોક્ટર રાજેશ ઠાકુર તેમજ સાયન્સ સિટીના સુધીર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શેઠ એમએન હાઈસ્કૂલનું ગૌરવ વધારવા બદલ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આચાર્ય શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ 18મો નેશનલ કાર્નિવલ એ સાયન્સ સિટી ખાતે યોજાયો છે અને જેની અંદર લગભગ 200થી વધારે બાળકોએ ભાગ લીધેલો છે અને એમાં અમારી શાળા શેઠ એમએન હાઈસ્કૂલના બાળકો રાજ્યમાં જે નંબર મેળવ્યો હતો અને આજે મોડેલ સ્પર્ધામાં અહીંયા બાળકો એ પોતાનું મોડેલ લઈને આવેલા છે। એમાં ચતુષ્કોણના વિવિધ પ્રકારો અને બાળકોને તકલીફ પડતી હોય છે, કારણ કે સામાન્યતઃ બોર્ડ ઉપર જ્યારે ચોક અને ટોકથી જ્યારે ભણાવતા હોઈએ ત્યારે બાળકોને ચતુષ્કોણના પ્રકાર અને એની ક્ષેત્રફળ વગેરે સમજવામાં તકલીફ પડતી હોય છે, ત્યારે મોડેલ દ્વારા એ બાળકો જુદા જુદા ચતુષ્કોણના પ્રકારો છે એ કેવી રીતે સમજી શકાય એ ખૂબ સારી રીતે સમજી શકાય છે અને એવું મોડેલ લાવ્યા છે અને રાજ્યમાંથી રાષ્ટ્ર કક્ષાએ પણ પહોંચ્યા છે। ત્યારે અમારી શાળા વતી એ પહોંચ્યા છે ત્યારે એમને ખૂબ અભિનંદન પાઠવું છું। આ ઉપરાંત અહીંયા વિવિધ જે મોડેલો જુદા જુદા લગભગ 18 જેટલા રાજ્યમાંથી પણ બાળકો આવ્યા છે અને એ બાળકોએ પણ પોતાનું ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું છે અને એ બધાને પણ અભિનંદનને પાત્ર છે, કારણ કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગણિતમાં રસ લેતા કરવા હોય તો આવા પ્રકારના ક્વિઝ છે, મોડેલ છે, પઝલ્સ છે, રિલે છે, આ પ્રકારનું એમને જો ગાઈડન્સ આપશું અને એ પ્રકારના બાળકો તૈયાર થશે તો જ એ સારી રીતે ગણિતમાં રસ લેતા થશે અને એ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ, સાયન્સ સિટી એનો ખૂબ જ સારો પ્રયાસ છે અને ગુજકોસ્ટ પણ આવા પ્રયત્નો કરતું હોય છે। ત્યારે સાયન્સ સિટીની અંદર જ્યારે આ યોજાઈ રહ્યું છે ત્યારે સાયન્સ સિટીના સૌ કોઈ એમને આ તબક્કે હું ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે બાળકોને પ્રોત્સાહિત કરી અને ખૂબ અહીં સુધી લાવ્યા અને બાળકો પણ હવે ત્યાં જઈને શાળામાં પણ અહીંની જે પ્રવૃત્તિઓ વગેરેનું પણ ધ્યાન આપશે।